ચાલો જાણીએ આપણા લોક લાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. બાળકોના સરદારમાંથી લેખક મુકુલભાઈ કલારથી આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. આપ બળે જીવન ઘડતર. સરદારે આપ બળે જ પોતાના જીવનનું ઘડતર કર્યું હતું. બાળપણના તેમના એક શિક્ષક એવા હતા જેમને કોઈ વિદ્યાર્થી કશું પૂછવા જાય તો તે એકાદ ગાળ ચોપડીને કહેતા, મને શું પૂછો છો, માય ભણો. અને આ સૂત્ર સરદારના જીવનની જાણે ગુરુકિલ્લી રૂપ બની ગયું હતું. સરદારે પોતાનું બધું ભણતર માય ભણીને જ કરેલું. કરમસદની શાળાના શિક્ષકને પોતાના જે વિદ્યાર્થીઓ 7 ચોપડી પાસ થાય તે બાબત સિનિયર ટ્રેન્ડ માસ્તર બનાવવાની ભારે હોશ હતી. વલ્લભભાઈને પણ એ જ શિખામણ મળી, પરંતુ સરદારમાં કોઈનું પ્રોત્સાહન કે પ્રેરણા નહોતી. છતાં મોટા માણસ બનવાની ભારે મહત્વાકાંક્ષા હતી, એટલે મુશ્કેલી છતાં તેઓ આગળ ભણવા લાગ્યા. મેટ્રિક થયા પછી મામાએ સરદારને અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં મુકાદમ બનવાની વાત કરી. ઘરની સ્થિતિ સાધારણ હતી અને ઘરના માણસો પણ ઈચ્છતા હતા કે વલ્લભભાઈ નોકરી ધંધે લાગી જાય તો સારું, પરંતુ આવી નોકરી બોકરીથી સ્વતંત્ર મિજાજના સાહસિક યુવાન વલ્લભભાઈને ક્યાંથી સંતોષ થાય? એટલે સરદાર પોતાની સૂઝથી ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા આપીને વકીલ થયા. પોતાની કમાણીના પૈસા ભેગા કરી બેરિસ્ટર થવા વિલાયત ગયા અને પહેલા વર્ગ ઓનર્સમાં પહેલે નંબરે પાસ થયા તથા 50 પાઉન્ડનું ઇનામ પણ તેમણે મેળવ્યું. આમ સરદારે જાતે પુરુષાર્થ કરીને પોતાનું જીવન ઘડતર કર્યું હતું. આગળ જતા સરદાર ગાંધીજીના શિષ્ય જેવા બની ગયા, પરંતુ તેમણે પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખ્યું હતું. ગાંધીજી જેવા શિક્ષકના શિષ્ય થઈ જે વ્યક્તિત્વ ગુમાવી બેસે તે પોતાને તેમજ ગાંધીજીને પણ લજવે. સરદારે ગાંધીજીને લજ્જા પામવાનું કારણ જરાય આપ્યું નથી. એટલું જ નહીં પણ પોતાના શિષ્યત્વને શોભાવ્યું છે. અસ્તુ.